રામ રામ ને ખૂબ રામ. રાજ તમે મામા કરતા આયા હોય પટેલ, હું દરેક દીકરાને એવું કહું છું, વાર ભલે લાગે પણ કામ તમારું સફળ કરી ના દીધો. રાજ મારા ભરોસે બેઠા હોય ને પટેલ, 6 મહિના રાહ જોજો ગાંડા. તમારું જળમાં તો દુઃખ ના ઉખાડી દુઃખ મેળવી નહીં. ભક્તિ કદાચ જિંદગી કરી ના કરી હે, સમયમાં ખરાબ ખોટું બોલ્યા ના બોલ્યા, ભલે બોલ્યા હોય ના નહીં કેતી, પણ દરેક ની એક જ છલા, જીવતા ને જાગતા તમારે ઘેર ભગવાન બેઠા છે પટેલ. મારી ઉપર જેટલી તમે આશા રાખો, જેટલો વિશ્વાસ રાખો છો ને, કદાચ એમ તો વધારે તમારા ઘરમાં જીવતા ને જાગતા તમારી માતા પિતા બેઠા છે, એમ તો મોટો ભગવાન નહીં પટેલ. કદાચ એક સમય ઘરમાંથી કદાચ તમારી માં બોલી જાય, તમારો બાપ બોલી જાય ને, એનું પાલન કરતા શીખી જાજો, જગતમાં દુઃખ નહીં પડે પટેલ. મેરડી એવું કહું, કદાચ કે દીકરાને એની મા બાપનો છાયો મળી ગયો, એની મા બાપનો કદાચ અંદરથી આત્માથી મારા નાથ ઉદે એનો આવાજ પહોંચી ગયો હોય ને, તો જગતનો કોઈ તમારો વાળ વાંકો નહીં કરે પટેલ. જગતમાં કોઈ દેવ એવું તમને ટચ નહીં કરે. આજ હું મેરડી એવું કહું છું ને, મારા દીકરાનો એક વાળ વાંકો કરે ને હાથ ને પિયર ઉતારવું એ મેરડી છો. કદાચ મારા ભક્ત બન્યા છો ને, મારી ઉપર વિશ્વાસ રાખજો. મારી વસ્તી સાઈડમાં મેલીને મારા ઉપર વિશ્વાસ રાખજો. તારો સુલતાનો રહેશે. જગતમાં વાળ વાંકો ના થવા દઉં એવી હું બેઠી છું. દરેક દુખિયારાને કહું, તમે દુઃખ લઈને જાઓ, દુનિયા દુનિયા જાઓ, ઠેર ઠેર જાઓ, પણ તમારો દુરુપયોગ કઈ રીતે થાય છે, તમને કઈ રીતે પૈસા પડાઈ લે, કઈ રીતે તમારા જોડેથી તમે લૂંટાઈ જાઓ, એ તમારા અંદર વિચાર નહીં આવે. મજબૂરીના કારણ બની જાવ છો ને, તો તમને વધારથી મોટી મજબૂરી નડે પટેલ. વધારે દુઃખમાં દુઃખ, મોટામાં મોટું દુઃખ પડે ને, તો એક મજબૂરી અને કોકની સલાહ લઈને જાઓ કે ફલાણી માતા સારું કામ કરે છે, મારા જેમ હડીખમ તમારે ઘેર માતા બેઠી છે, નીચે ઉતરીને ખોલીને તો જુઓ કે કેટલો કચરો છે, એને છાપ કરો ને, અંદર હડીખમ માતા બેઠી છે. રામ દરેક ને પૈસાથી કોઈ દેવ ખરીદાતું નહીં પટેલ. અત્યારે હું દરેક ને એવું કહું, મન નથી તમારા નારિયેળની ભૂખ, નથી તમારી 2 અગરબત્તીની ભૂખ, ના તમારા 2 પૈસાની જરૂર પટેલ. મારા નાથે સત આલ્યું છે ને, તો સતનો સત ઉપયોગ કરીશ પટેલ. એનો દુરુપયોગ ના થવા દઉં. ભલે મારી વસ્તી ગરીબ રહી, પણ હું માતા ગરીબ નહીં પટેલ. આજ તો કદાચ ઘરમાં બેઠી, એક સમય એવો બનશે ને, બધી બજારમાં બેસીશ, કોઈ જોડે કદાચ હાથ માંડ્યા હોય ને, એને ગુલામી કરું હું મેરડી પટેલ. કે આટલા સડાવવા પડશે, આટલા મીટરના આટલા પૈસા લેવા પડશે, આજ સુધી નહીં. તમને કદાચ મારા ઉપર ભરોસો હોય ને, તો જાઓ ગલ્લી મસાણી મેળવી પકડો. કદાચ એને 6 મહિના હરકો વ્યવહાર કરલો ને, જળબૂડ માંથી તમારું દૂધ જતું રહે. મારા દીકરાને પૂછવાની કઈ જરૂર ના પડે પટેલ. મારી નજર તમારા ઘર ઉભી હોય, મારી નજર તમારા ઉમરા સુધી ઉભી રહે.
તમારી માતાને ખેંચી લાવું કે આને દુઃખ કેમ પડ્યું, તારી વસ્તી મારા જોડે આવી. તે દાડ તમારી માતા મને બે જવાબ આલીને જાય કે મારી વસ્તીની આ ભૂલ છે. અને આજ સુધી તમે એ ભૂલ સ્વીકારવા તૈયાર નહીં પટેલ. જાઓ, દરેકને એ કહું કે ગુનો કોને નહીં કર્યો પટેલ? સંસારમાં બેઠા દરેક ભૂલ થાય, ગુનાહ કરે, પણ કદાચ એવો સમય બની જાય ને મારા જેવી માતા પામી હોય ને ગાંડા એકવાર નીચે ઉતરી જજો, જે થવું હોય થાય. ભક્તિમાં દુનિયા ગાળો દેશ ગાંડા કે છે હે કે દુનિયાના કામ કરતી હોય ને તારી માતા તો પેલા તારું કરે તો માનું, જગતમાં નહીં કરે પટેલ. એની માતાને જોવું તમારી વસ્તી કેટલા સુધી પહોંચી જાય, એના છપ્પન તોડી નાખે એટલે એની માતા એની પરીક્ષા કરતી હોય પટેલ. દુનિયાના દુઃખ એને મટાડતા આવડતા હોય ને, અને એની વસ્તીની પરીક્ષા શું કામ કરે પટેલ? કાલ કરતા હે આજ કદાચ એના જોડે કઈ થઈ જાય ને તો એ વસ્તી હવામાં ઉડે. એને પાવર, અભિમાન બધું જ દેખાય કે અમારા જોડે માતા બેઠી લડી લેશ. એમાં તમારી માતાનો દુરુપયોગ થાય પટેલ. ભક્તિ એવી કરજો તમારા ઘરની, તમારી મા બાપની, અને તમારી મા બાપને લઈને શરૂઆત કરજો ને તમારા કુળનો દીવો રાજી રહે પટેલ. એ રાજી રહે ને તો જગતમાં તમારો નાથે રાજી રહે. કોઈ ભગવાન નહીં હોતા. તમે એક નિવેદ કરવાને ખાतिर તમે 1000 વાર પૂછી દો કે નિવેદ કરવું પડશે. હું દરેકને છળા આલું, કદાચ નિવેદ કરવાનું થાય ને જે કાર્ય જણને હોપે હોય ને ચૂપચાપ એ જણને કરી દેવાય ના, ભાઈ પૂછવાની જરૂર ના પડે. કદાચ ભાઈ થી થવા જેવું હોય ને તો એના જણને પૂછ્યા વગર એ કાર્ય કરી શકે પટેલ. હું દરેકને કહું મહારાજની બે અગરબત્તી ના થાય ને તોય બે હાથ જોડીને પ્રાર્થના તો થાય. ઘરમાં કોઈ પુરુષ નથી, મહારાજ બે હાથ જોડું તને તારા ચરણમાં છું, આ બે અગરબત્તી તારા નામથી હું કરું જ. પણ તમારું ખોળિયું પવિત્ર રહેવું જોઈએ. તમારી આત્મા છે ને એને પવિત્ર કરવાની જરૂર છે પટેલ. કપડા પવિત્ર કરવાની કોઈ જરૂર નહીં.